તો રાજકોટમાં નાગરિક બેંકની ચૂંટણીનો મામલો સામે આવ્યો છે। તો નાગરિક બેંકની ચૂંટણીનો મામલો સામે આવ્યો તો સંસ્કાર પેનલના કલ્પક મણિયાર મતદાન મથકે પહોંચ્યા, જેમાં સહકાર પેનલ સામે કલ્પક મણિયારે આક્ષેપો કર્યા છે। બેંકમાં કૌભાંડ થયા એટલે આટલા સમય બાદ ચૂંટણી આવી છે તેવા અનેક આક્ષેપો કરાયા છે। જ્યોતિન્દ્ર મામા એક વખત જાહેરમાં કહે કે બેંકમાં કૌભાંડ નથી થયું, અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। તો જૂનાગઢના કૌભાંડને લઈને આરબીઆઈ દ્વારા બેંકને ક્લીન ચીટ અપાઈ છે। ભાજપના નેતાઓ એમની સાથે છે, એમને હકીકત મુદ્દે ખબર જ નથી। સહકાર પેનલ સામે કલ્પક મણિયારે આક્ષેપો કર્યા છે। તો બેંકમાં કૌભાંડ થયા એટલે આટલા સમય બાદ ચૂંટણી આવી છે। અહીંયા બેંકમાં પણ કોઈ લોકો એમની સાથે જોડાયેલા હોય ત્યારે જ કરી શકે, અને જ્યારે આવા લોકોને બહાર લઈ આવવામાં ન આવે તો આપણા ઘરમાં જ કોઈ ચોર છુપાયેલો હોવા છતાં આપણે એમની સામે કંઈ ન કરીએ તો ત્યાં સુધી આ લડત તો ચાલુ જ રહેશે। આ લોકોના અત્યારે અમે ઇન્ટરવ્યુ લીધા, એ લોકો એવું કહે છે કે ખોટા આક્ષેપો છે અને આરબીઆઈ અમને ક્લીન ચીટ આપે છે। એનો જવાબ તો આપ્યો ભાઈ, આ 13મી સપ્ટેમ્બરની જ મીટિંગની હું વાત કરું છું, જેમાં ચીફ જનરલ મેનેજર આ બધું બોલે છે। કલ્પકભાઈ, તમે જે આરોપ લગાવ્યા છે અત્યારે આપણે આની અંદર છીએ તો કલ્પકભાઈ, તમે જે આરોપ લગાવ્યા છે, જ્યોતિન્દ્ર મામા એવું કીધું કે આ ચૂંટણી આવી એટલે બધું યાદ આવ્યું, પણ જો એ જ લોકો કહે છે કે ભાઈ 35 જગ્યાએ અરજી કરી, મેં તો નથી કરી પણ 35 જગ્યાએ અરજી કરી, એક દીમાં તો થાય નહીં। એ જ કહે છે કે 4 વાર રિઝર્વ બેંક આવી ગઈ, એ એક દીમાં તો આવી નથી, 4 વાર આવી ગઈ, 2 વર્ષમાં આવી ગઈ। અને જ્યારે રિઝર્વ બેંક કોઈ દિવસ ક્યાંય આપણા ખાતાના ધિરાણદારોને ત્યાં ન જાય, બોમ્બેના આ 25 ખાતાઓમાં અને જૂનાગઢના 35 ખાતાઓમાં અત્યારે રિઝર્વ બેંક રૂબરૂ જઈ આવી, અને